વિકેટ 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 ભાઈ સાહેબ. આજે તો એવું થયું કે સવારમાં ઉઠીને આપણું માથું દુખવા માંડ્યું હતું, તોય આપણે ઉઠી ગયા હતા સવારે. અને પછી આપણે ગયા બ્રશ કરીને આવીને આપણે કપડાં બદલવા માંડ્યા. તો આપણે બોડી દેખાડવા માંડ્યા ભાઈ સાહેબ. પછી આવી ગયા આપણી ઓફિસ પર. આપણી ઓફિસ ને એટલે વેકેશનમાં શીખવા આવું છું ને, સાંભળીને થાકી ગયા. ઓહો, પછી તો આપણું ફેવરેટ સોંગ દૂરું દૂરું ભાઈ સાહેબ સાંભળવાની અલગ જ ફિલિંગ આવે. કાયદેસર રાતનું જમવાનું ટાઈમ થઈ ગયો તો આપણે ઘરે જમવા પાછા વયા. ઓહો, જમીન આવીને તો જોયું તો વિકેટ વહી ગઈ. CSK ની વિકેટ વહી ગઈ. એલા યસ, RCB જીતવાનું છે ભાઈ સાહેબ. પછી આ બેની ચર્ચા સાંભળીને હું કંટાળી ગયો. કંટાળીને પછી મેં ચાલુ કર્યું એસી ચાલુ કરીને. પછી ભાઈ અહીંયા જ હોવાનું હતું 2:30 વાગ્યા લગી. એટલે આપણે અહીંયા જ હું આજે નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ. મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે કે તમારા નાના ભાઈને તમે સપોર્ટ કરશો. ઓકે બાય, ટેક કેર, સબસ્ક્રાઈબ કરી નાખો.